તો એટલા બગડીને ધૂળ થઈ ગયા છે આપણા, બીજા આપણને કોઈ નુકસાન કરી જ નહીં ગયો. હજી કહું છું જાહેરમાં, આપણા આપણને નડે છે, આપણા કહી જાય છે એ વાંધો છે, આપણા વિરોધ કરે એ વાંધો છે. મૂકો કાલ હિન્દુત્વનું સારું પોસ્ટ, બધા કોમેન્ટો કરવા વાળા આપણા જ છે. માનવું કે હજી રાવણના પેટના રહી ગયા છે, બીજું તો હું વધારે કહીએ આપણે. હવે સાંભળજો, હા એમ હવે અને આપણે વધારે કાંઈ હિન્દુત્વનું બોલ્યું કે તમે ફલાણી પાર્ટી ના છો, હા લે તો કાલ તમે એમ કહો કે તમે તમારા બાપુજી નામ વાહે ન લગાડતા, નકર તમે ફલાણી પાર્ટી ના. એટલે અમારે એમ કેવું ના ના અમે તો એમનામ ઉત્પન્ન થયા, અમારા માટે બધી પાર્ટી હરખી, અમે તો ઉત્પન્ન થયા એમ કહેવાનું. જે હા એટલે જે છે એ તો કેવું કે નહીં. અમારા હિન્દુત્વ માટે અમારા મોદી સાહેબ 500 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બનાવતા હોય તો મોદી સાહેબ માટે ગૌરવ છે અને છે. ભલા માણસ, હવે આમાં બીજી ક્યાં વાત. પિક્ચરો એ કર્યું 100 વર્ષમાં, હિન્દુત્વનું ટીલું તાણેલો હોય, વિલન હોય, બેનું દીકરી ઉપર ખરાબ કૃત્ય કરતો હોય, ટીલું તાણ્યું હોય શાસ્ત્રી દાદા, અને એક ઘોઘો ખૂણામાં રહેતો હોય ખાનદાનનો દીકરો હોય પાછો. આવું જ કામ કર્યું. તેથી આપણે બહુ ન બોલ્યા. તમારા પંચ પરિવર્તનમાં RSSમાં હમણાં પૂજ્ય મોહન ભાગવતજીએ કીધું એ હું તમને કહું છું અહીંયા કે સાંજ પડે વધારે સમય ન મળે તો અડધી કલાકે મોબાઈલ બધું એક બાજુ મૂકી અને માતાઓ બહેનો તમે પણ હામાં બાળકો સાથે, પતિ સાથે, પરિવાર, દાદા દાદી હોય તો એની સાથે વાતું કરજો ને, એટલે આપણા રહીશું બધા. નહીતર આ મોબાઈલમાં એવડી મોટી દુનિયા છે, કુટુંબ પરિવાર બધું એક બાજુ રહી જાય ને ઓલી દુનિયામાં વયા જાય, અને પછી ક્યાંય જે રહેતા નથી, ડિપ્રેશનમાં આવી જાય છે. મોટા શહેરમાં, મુંબઈ જેવા શહેરમાં ક્લાસ ખુલ્યા છે રોવાના, તમને ખબર છે? રોવા લોકો જાય, 2 કલાક રોવા માટે પૈસા લે. હા હકીકત કહું, લાઈનમાં રહેવાનું, ન્યા જઈને ગધેડો ભોંકતો એમ રોવે, નાકમાં હેડા નીહરી જાય. ગજબ કહેવાય. ભૂંડી રાયડું નાખે. મેં કીધું ન્યા જઈને ભૂંડી રાયડું આપણે પૂછી શું કામ આવવામાં જાવ તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું ન્યા 2 કલાક રાયડું નાખવા જાવ એના કરતા અમારા હનુમાનજીની ડેરી હોય એની ધજાની સામે જોઈને એક આહુડું પાડી દો, જિંદગીમાં રોવું નહીં પડે, ગેરંટી આપું છું. ભલા માણસ, આ ધર્મની તાકાત છે, ધર્મ રહેશે. આપણા બાપ અહીં બેઠેલા આપણે મહારાણા પ્રતાપને યાદ કરી તમને મજા આવે ને, શિવાજીને યાદ કરી મજા આવે ને. આમાં બેઠેલા એકોઈના તમારા લોહીમાં ઈ લોહી હશે. કોઈ બાપ દાદા એવા નહીં હોય કે બપ્પા રાવલ સાથે હિન્દુત્વ માટે ન લડતા હોય, મહારાણા પ્રતાપ માટે ન લડતા, એની હારે ન લડતા હોય. કોઈ રીતે ખુતાર હોય તો એનું કામ કરીને લડતા હતા, એના કામ કરી દેતા હતા. એ જરૂર પડે ને, યુદ્ધો હાલતા મહિના વર્ષો 6 મહિના વરહદી. સુતાર લુવાર એનું કામ કરીને હથિયાર બનાવે, ખેડૂત વાવીને અનાજ પૂરું પાડીને તે તમે લડતા રહ્યો. અમે અનાજ શાકભાજી વાળા ઈ કરે, દરજી હોય તો ઈ એના કપડા સીવીને કે આ કામ અમે ઉપાડીશું મફત. બાકી તમે તમારું લડવાનું હિન્દુત્વ માટે કામ શરૂ રાખો. આ બધાય ભેળા થઈને લડતા હતા. દલિત વણકર એનું કામ, વેજાવણી ઈ કામ કરે. આ બધાય ભેળા થઈને હિન્દુત્વ માટે લડતા હતા ને, તે હિન્દુસ્તાનની હામી કોઈથી મીઠ નહોતી મંડાતી. ભલા માણસ, તાકાત નથી. આ તૃણ જેમ લંગરા બંધ નાખે દરોડ, મધ જરા કંદ નાખે મરોડ. એક કોણીની મતરક મારી અને હાથીના કુંભાસ્થળ ભાંગી નાખે અને લોઢાની હાંકણું તણખલાની જેમ તોડી નાખે. એવા મહાપુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. અટાણે કોથમેરીને પૂળી બાંધી હોય, ઇન્સેટ માર્યું હોય, માન મોઢામાં માવો કરે એટલું મોઢું ખુલે. માવો સળતો કે દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો છે. હવે કાંઈ ન થાય. કઈ આ દેશનો વ્યસન ન હોવું જોઈએ. આ દેશના યુવાનમાં તાકાત શું છે આ દેશની તમને ખબર નથી સાહેબ. જમાનો હારો આવે એટલો જ ભયંકર આવે છે. જો વ્યસનમાં, ધોળા પાવડર ઊંઘવામાં, દારૂમાં વહી ગયા તો દુનિયા પલ્લો કાપી જાય ને દુનિયા દાંત કાઢશે. ઘણા વાતો કરતા હું મરદ માણસ છું. આપણી માં રોતી હોય દારૂ પીવાના કારણે, દારૂ આપણે પીતા હોય તો ભાઈનો બહેનનો સંબંધ ન થતો હોય, પછી આપણે કહીએ હું મરદ માણસ, હું સિંહ છું. તું સિંહ નથી, ગોરખોદ્યું છો. તારા કુટુંબને હક નથી લેવા દેતો, આમાં તું ક્યાં સિંહ રહ્યો? એટલે હું મારું લક્ષ્ય લઈને આવ્યો ઈ બોલવાનું છું. તમને મજા આવે જ છે, ન આવે તોય વાંધો નહીં, પણ મારે જે જોઈ છે ને હિન્દુત્વના યુવાનો એને કાઢવા આવ્યો છું. આખો ઓઘો હળી ગયો હોય ને, આખો એ બધો નો ઠરતો હોય તો હારા બચેલા પૂલા ખેંચી લેવાના. માવડિયું તમને પગે લાગીને વિનંતી કરું છું, સિરિયલનું ન જોતા. અનુપમા ગઈ એના ઘેરે, ઈ જરાય દુખી નથી, કરોડોની ગાડીમાં ફરે છે, મોજું કરે છે, ભલે કરે વાંધો નથી, પણ સિરિયલું કુટુંબને વીખી નાખે છે. વધારે થાય માફ કરજો, હવે શબ્દ બોલો એના માટે હું સભાનતાથી બોલું, પણ નથી રહેવાતું એટલે બોલીશ. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નથી. આ આપણે જોવાનું.
હાઉ વહુ ને નણંદ ભોજાય ને ભાભી ને ભોજાય ને કાવા દાવા ને હાવ તમે વાતું જવા દો. પિક્ચરો એ કર્યું હો વરહમાં હિન્દુત્વનું ટીલું તાણેલો હોય, વિલન હોય, બેનું દીકરી ઉપર ખરાબ કૃત્ય કરતો હોય, ટીલું તાણ્યું હોય શાસ્ત્રી દાદા, અને એક ઘોઘો ખૂણામાં રહેતો હોય ખાનદાનનો દીકરો હોય પાછો. આવું જ કામ કર્યું. તેથી આપણે બહુ ન બોલ્યા, પણ હવે આપણે જાગ્યા છે. એટલે એક થઈ જાશું, આપણે બધું ભૂલી જઈએ. આપણે કેટલાથી લડતા રહીશું, જ્ઞાતિવાદ, જાતિવાદ, ફલાણું ઢીકણું. એટલે પેલા તો પોણી કલાક મોબાઈલ એક બાજુ મૂકીને કુટુંબ એક થાય જો, પછી ગામને એક કરશું, સોસાયટીને એક કરશું, એ બીજું પાણી બચાવીશું. કોઈને ઘરે નળ નું એક ટીપું દિવસમાં 10 ટીપા પડે ને તોય તમે રામના ગુનેગાર છો. પછી ન કહેતા હું રામને બહુ માનું, કૃષ્ણને માનું છું. હા, બીજું કચરો ન ફેંકી, ઝાડવા વાવી, યુવાનો ભેળા થાવ તો દર શનિવારે હનુમાન ચાલીસા કરો, ઝાડવાને પાણી પાવ, નવી ઉર્જા આવશે. ઈ બાને કોઈ બિઝનેસ થાય, સંગઠન થશે, કંઈક ધંધો કરીએ, તમારું ગ્રુપ હશે તો તાકાત વધશે તમારી. હું હકીકત કહું છું. આ તો કે ઓલો ઈ છે મારે ને નથી, ઓલો બેઠો, તારે તારું હુડ જાય. તારું એક થાવ બધા. એટલા માટે હું એક થાવું એટલે સમૃદ્ધ ભારતને એક થઈને કોકને મારી નાખવા એમ નથી કહેતો. કઈ આપણે કોઈને મારવા નથી ને આપણે કોઈને નુકસાન ભોગવવું નથી. પાછું સંભાજીને વાંચો તો ખબર પડે. 14 વર્ષની ઉંમરે તો કેટલા પુસ્તક લખી નાખ્યા હતા. શું એને હિન્દુત્વ માટે, હું આગળ એનો થોડો વિષય લઈશ. મારે કેવું છે કે આ કોઈ વાતો આ બોલું મજાક નથી હો. આ આટલા જણા મળ્યા છે, રાતે તમે સમય બગાડો, બગાડતા નથી. એનો સદુપયોગ થાય એના માટે તમે અહીંયા બધા જીવજો. શું આપણી હવે કુળની પરંપરા ગોતર એ ગૌરવ પણ રાખજો. આપણે હવે કૂતર્યા લેવા જાય છે બહુ ભણેલા એવા, આટલા સુધરી ગયા છે. ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી. પછી કૂતર્યા એવા હો. કૂતર્યા રે મારે વાંધો નથી, કૂતર્યા બહુ જરૂરી છે અત્યારે બિચારા, કારણ કે કૂતર્યા સિવાય કોઈને વિશ્વાસ નથી કરાય એમ. એટલે એ કાંઈ વાંધો નથી, પણ એની પેઢીઓ પૂછે, ગોતર પૂછે, નસલ પૂછે, અને એના કેટલા રૂપિયાના આવે મોંઘા મોંઘા, અને કઈ નસલ છે. કૂતરા લેવા જાય એમાં નસલ પૂછે, એને આપણે પૂછી તમારું કુળ કયું, ગોત્ર. એકચ્યુઅલી એમાં અમે કઈ માનતા નથી. અરર, આ તો કૂતરાથી હેઠો ગયો. આ તો સીધી વાત છે કે નહીં? હવે ઓલામાં જો તારે તપાસ કરવી પડતી હોય કે આમાં કરવી પડે કે નહીં, ઈ આપણી ઉજળી પરંપરા, આપણું વંશ વૃક્ષ હોય. આપણે બધાય આપણે બહુ આગળ જતા આપણે બધા છે ને એક જ છે. મૂળ આપણો બાપ એક જ છે. કોણ? ભગવાન રામ અને મહાદેવ અને કૃષ્ણ કનૈયો. ઈ આપણો બાપ છે. એની નીચે આપણે ડાળીઓમાંથી બધા જુદા પીડ્યા છે. એટલે હું દુહાસન કરતો મને ધર્મ માટે કેવડી ખેવના હતી. નાનકડી વાત યાદ આવી ગઈ, વચ્ચે કર દો. દુહાસન કરતો અમારે ભાવનગરનો એક નાનકડું ગામ છે, અગિયાળી કરીને ગામ છે. અગિયાળી ગામનું નામ આજથી 100 વર્ષ પહેલા, આઝાદી પહેલા, ત્યાં એક નારણભાઈ કરી અને સુતાર રે. એના દીકરા હતા એક બે. એ દીકરાઓને એને ભણાવ્યા. સુતાર કામ કરી મહેનત કરી દીકરાને ભણાવ્યા, મુંબઈ મોકલ્યા. તે દી હો, આઝાદી પહેલાની વાત કરું છું. મુંબઈ મોકલ્યા દીકરાઓને, અને પોતે 20 વર્ષ સુતાર કામ કર્યું. 20 વર્ષ સુધી એક રૂપિયો 2 રૂપિયા કે નહીં આ કે જે એ વખતે 20 વર્ષ સુધી એક પેટીમાં પૈસા ભેળા કરીને 20,000 રૂપિયા ભેળા કર્યા નારાયણ સુતારે. સાંભળજો, ધર્મ માટે કેટલી ખેવના હતી આપણા બાપદા. અટાણ ઘણા મંદિર બનાવે તો કે એ બધાય દેખાડા છે, તો તું દેખાડા કરી થોડા. હવે તો એટલા બગડીને ધૂળ થઈ ગયા છે આપણા. બીજા આપણને કોઈ નુકસાન કરી જ નહીં કે. હજી કહું છું જાહેરમાં, આપણા આપણને નડે છે, આપણા કહી જાય છે એ વાંધો છે, આપણા વિરોધ કરે એ વાંધો છે. મૂકો કાલ હિન્દુત્વનું સારું પોસ્ટ, બધા કોમેન્ટો કરવા વાળા આપણા જ છે. માનવું કે હજી રાવણના પેટના રહી ગયા છે. બીજું તો હું વધારે કહીએ આપણે. હવે સાંભળજો, હા એમ હવે અને આપણે વધારે કાંઈ હિન્દુત્વનું બોલ્યું કે તમે ફલાણી પાર્ટી ના છો, હા લે તો કાલ તમે એમ કહો કે તમે તમારા બાપુજી નામ વાહે ન લગાડતા, નકર તમે ફલાણી પાર્ટી ના. એટલે અમારે એમ કેવું ના ના, અમે તો એમનામ ઉત્પન્ન થયા, અમારા માટે બધી પાર્ટી હરખી, અમે તો ઉત્પન્ન થયા એમ કહેવાનું. હા, એટલે જે છે એ તો કેવું કે નહીં. અમારા હિન્દુત્વ માટે અમારા મોદી સાહેબ 500 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બનાવતા હોય તો મોદી સાહેબ માટે ગૌરવ છે અને છે. ભલા માણસ, હવે આમાં બીજી ક્યાં વાત. મહાકાળી મંદિર ઉપર 550 વર્ષ પછી ધજા લહેરાય. જે કર્યું છે એ કર્યું છે. યુદ્ધના ધમાકા બોલે ત્યારે બાજુ અટાણે બહબાટી તમે બધા જાણો છો ને, તોય અટાણે ફવારવા વચ્ચેથી જહાજ આવે છે હાવજના, માં ભારતીના.
તો એ ગૌરવ છે કે નહીં આપણને? ગૌરવ સારું. લાલ બહાદુર શાસ્ત્રીજી કોંગ્રેસના વડાપ્રધાન હતા. અહીંથી કરોડો નમન કરવું છે. ભારત કોઈ દી એનું ઋણ નહીં ચૂકવી શકે. લ્યો તો આને વખાણ કર્યા. હારા હોય ના કરી. આ તો સીધી જ વાત છે. પણ ખેર, હું એક વાત કરતો હતો. નારાયણ સુતાર નામનો એ માણસ, એ ગામડાનો માણસ ભગતરાજ, અને 20 વર્ષ સુધી 20,000 રૂપિયા ભેળા કર્યા. ક્યારે ખબર? આજથી 100 વર્ષ પહેલા. તે દીના 20,000 એટલે અત્યારે કરોડ 1.5 કરોડ થાય. તે દી 20,000 ની જમીન લીધી હોય ને તો અટાણે લગભગ 20, 30, 50 કરોડ ની થાય. થાય ને? હવે એટલે 100 વર્ષ પહેલા 20,000 રૂપિયા ભેળા કર્યા. હુતાર કામ કરી, પોતાના દીકરાને ભણાવ્યા, મુંબઈ મોકલ્યા. ઈ વખતે ઘરનું ગુજરાન કેટલી રાત નથી મહેનત કરતા. પણ શિવ ઉપાસક નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંટ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગિરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે. ઈ શિવની ઉપાસના કર્યા કરે. એમાં અમારા પિંગલસિંહ બાપુ રાજકવિ, ભાવનગર રાજકવિ, અદ્ભુત ભક્તરાજ, અદ્ભુત કવિઓ. એનું મૂળ ગામ અગિયાળી. એ ગામમાં આવ્યા ને ગામના જે દરબાર હતા એને રોકાણા. પિંગલસિંહ બાપુને એવી ટેવ કે મારે પિંગલસિંહ બાપુને ટેવ હાંજ પડે ને, હાંજ એટલે એને એવી ટેવ કે શિવ મંદિરે પહેલા દર્શન કરવા, પછી પાણી પીવું. સંધ્યા કરવી, પછી પાણી પીવું. એટલે એને કીધું કે મારે ક્યાંક શિવ મંદિર. અરે અમારા ગામમાં કે શિવ મંદિર બહુ સારું છે. કોણે બનાવ્યું? કે નારાયણ સુતારે. 20 વર્ષ સુધી ભેળા કરી 20,000 રૂપિયા દર વર્ષે 1,000 કરતા હતા. અને એકલાએ દરબારને કીધું, બાપુ મને થોડીક જમીન આપો, મારે મહાદેવનું મંદિર બનાવવું છે. અને નારાયણ સુતારે અગિયાળી ગામ ભાવનગર છે, સિંહોરથી ઓલી બાજુ કોક દીક જાવ તો જાયજો. એવું સરસ મંદિર બનાવ્યું. આજથી 100 વર્ષ પહેલા 20,000 રૂપિયામાં. એ વખતે મેં કીધું ને અટાણે કરોડો થાય. એ મંદિર બનાવેલું. અને એની હવારમાં નારાયણ સુતાર પૂજા કરે. માણસ ધારે તો એકલો શું કરી શકે, એટલે આ દાખલો દીધો અહીંયા. અને એ પિંગલસિંહ બાપુ ગયા અને ત્યાં જઈને મંદિર જોયું. પિંગલસિંહ બાપુ રાજકવિ હતો, રાજી થઈ ગયા. હા 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 બાપુ ગામ ધણી હતા ને દરબાર હારી. એને કીધું, પિંગલસિંહ આવું બધું મંદિર? તો કે આપણો નારાયણ સુતાર નહીં. કે હા, એને 20 વર્ષ કામ કરી, હુતાર કામ, અને એમાંથી ભેળા કરી કરીને આ શિવનું મંદિર 20,000 રૂપિયાનું બનાવ્યું. અરે તો એને મળવું જોઈએ. તો એને બોલાવ્યા એટલે આવ્યો. આમ કર, અરે બાપુ પિંગલસિંહ બાપુ રાજકવિ, કવિને જોઈને રાજી થઈ ગયો. રાજી થયો, તમે મને તમારા દર્શન થયા. એટલે કીધું કે નારાયણભાઈ હુતાર, તને તો ધન્ય છે, પણ તારી જનેતાને કરોડો ધન્ય છે. તારી જનેતાને તને કેવા સંસ્કાર આપ્યા છે. સુતાર કામ કરી 20 વર્ષ સુધી રૂપિયા ભેળા કરી અને તે આવડું શિવ મંદિર બનાવ્યું. કે બાપા તમારી કૃપા, તમારો પ્રતાપ. સરળ માણસ હોય ને પોતે કરે એ બીજાનું કહી દે, ભાઈ તમારો પ્રતાપ. એમ કોણે કીધું? નારાયણભાઈ સુતારે એમ કીધું, તમારો પ્રતાપ. પિંગલસિંહ બાપુને. હવે પિંગલસિંહ બાપુ એ કોઈ દી માણસના બોસા ગુણગાન ગાય, ભગવાનના જ ગાતા. મહારાજાના ગાતા, કૃષ્ણકુમારજીના. એ ભગવાન જેવા હતા. એટલે માણસના દુઆ કોઈને લખે જ નહીં પિંગલસિંહ બાપુ. એને બદલે નારાયણ સુતારે એમ કીધું ને કે તમારો પ્રતાપ એમ આ મંદિર બન્યું. તો પિંગલસિંહ બાપુ દુઓ કીધો કે મારો નહીં, કે તો કે પ્રતાપ તારા પુણ્યનો તને હુજી ગયું સુતાર. હે હુતાર, પ્રતાપ તારા પુણ્યનો તને હુજીને ગયું હુતાર. ત્યાં હાથે 20,000 નાણા ખર્ચા નારણા. હે નારાયણ, તારો પુણ્યનો પ્રતાપ, અમારો કોઈ પ્રતાપ નહીં. પ્રતાપ તારા પુણ્યનો તને હુજીને ગયું હુતાર. બાકી ભર્યા મેલીન ભંડાર, કંઈક નર નરકે ગયા નારણા. કંઈક ભર્યા ભંડાર મૂકીને વયા ગયા, એ તો તને હુજી ગયું. અને હવેની જે વાત કરી છે કે હે નારાયણ સુતાર, આ સ્વાર્થનો સંસાર છે. અહીંયા કોઈને યાદ નથી કરતું. તારા દીકરા તને યાદ નહીં કરે, વયો જાય પછી. પણ તું ત્યાં કામ કરી લીધું, યાદ કરે એવું શું? મહાદેવનું મંદિર બનાવ્યું, નામ હતું નારાયણેશ્વર મહાદેવ. એટલે એનો દુહો કીધો પિંગલસિંહ બાપુએ કે સ્વાર્થ ભર્યો સંસાર, એમાં હગાને કોઈ હગાય સંભારે નહીં, પણ તને સંભાળશે સુતાર બધા નરણા કોઠે નારણા. નરણા કોઠે હવારમાં શિવની પૂજા કરવા આવશે ને એમ કે હે નારાયણેશ્વર મહાદેવ, એટલે ભેગું તારું નામ આવશે. તને નરણા કોઠે બધા યાદ કરશે. નારાયણ સુતાર તને ધન્ય છે અને ધન્ય છે. તો એ નારાયણેશ્વર મહાદેવની થોડી અહીંયા શિવ તાંડવમાં મારે જેટલા બેઠા ઊભા બધાય 2 હાથ ઊંચા કરીને આવી રીતે માતાઓ બહેનો મને તાલ આપો. શિવ તાંડવમાં 1/2 મિનિટ ખાલી તાલ આપો, પછી સપાખરા તરફ મારે જવું છે. એટલા માટે હા બધાય કોઈ બાકી નહીં. હા ચકાર
जटाकटाह संभ्रमं भ्रमं नीलपनीर्जरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धन जगत् 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 जलललाट पट्टावते किशोर चंद्रशेखरे गतिपति क्षणमं धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर गुर दिगंत संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरण निरुद्ध दुर्धरापति गति दिगंबरे मनो विनोद में तो वस्तुनी विनोद में तो वस्तुनी। धन्यवाद आभार। मानवते ये बधु वदत रे वधत वध जा हमारे बाप जी कहेंगे क्या बाप जी એ બહુ હિન્દુત્વ માટે દોડે છે કામ કરે છે બાપજી સતીશભાઈ બાઈ ગાવીએ સંકટા પૈડે તારવા ચારણા પેડો નામારા બાપના દિયા બંધારણી નૂર ચાંદ ચારણી પતારે મિયા સુતારણી કવે સારા હિંગળા આજ હાજરા બાઈ ગાવીએ સંકટા પૈડે તારવા ચારણા પેડો નામારા બાપના દિયા બંધારણી નૂર ચારણી પતારે મિયા સુતારણી કવે સારા હિંગળા આજ માતા હાજરા હજુર ગંધ જાળંધરી ગાંધરાડી કાળિકા ભવાની જપા રમેજી અંબિકા દેવી કથા જબરાઈ બડા બડી ગાંચા પૂરી તુંગ રેચી થડા વાળી માટરાળી તુજનમાં પૂજાળી મોમા પૂજાળી મોમા આવો આવો પધારો મારા બાપુ તમારા બધા તમારા જેવા યુવાનો 29 કેસ છે આપણા બધા માટે પોતાના છોકરા વડા કરવા હાટું નહીં અને તાળીયાથી વધાવો એકવાર હા ખાલી કોક આવું કરતા નહીં હારે નકરા ઊભા રહી તોય ઘણું છે બાકી કેટલાય ગાંગલા જન્મે છે ને આવે ને વૈયા જાય ને અમેલેથી કંઈ થાય નહીં અમે કોઈને કંઈ કહીએ નહીં તમે નો કહો પણ તમને ઉપાડ લે કારણ કે ધંધો કરી લો પૈસા પૈસા બધા ભેળા કરી તમે તમારા છોકરાને દઈને નીકળી જાઓ ને ત્યારે તમારા છોકરાનો બોચો પકડી અને તમારું બધું કોક લઈ જશે ઈ તમને ખબર છે આ ઈ જમાનો છે અહીંયા તો કોણ જીતે કાટા હુકળે હઠીલા જોત ફેરાડીની શાન ગાજે ઢાકે ઠંડી દૂધ ઉગે પટોટી ઘટા ટીટી ઢાકે પટોટી જડા પે ઉપાડે ભગોળ ભેડા રેડા બધી નાક થોડા ઉપાડે ને પીઠ મહી પાટ કુંભી તાટ હેમરા હે ખાટ મળે આસમાનના પપેરાટ કુંદળાય રાખ બીજળાના રાટ કાટ બીજી ખેડા પાટ ભણે હણી બેડા પાટ ધણી નજા કે અસાક રેડા હી વાત સુણી થોમ ચાળા બાપ લાગી થોમ ચાળા બાપ લાગી જય હો યુવાનો ભગતસિંહ શહીદ ભગતસિંહ તમે વિચાર કરો શહીદ આદમ ભગતસિંહ એમના જનેતા જ્યારે ફાંસી મળવાની હતી એના પેલા થોડા દિવસો પહેલા મળવા ગયા ત્યારે કીધું કે માં હું મરી જાઉં ને મારી પાછળ આંસુ ન પાડતી હો કે બેટા હું તારી માં છું મને આંસુ તો આવે તો કે નહીં કે કેમ કે દુનિયા જોહે કે ભગતસિંહ જેવો ભગતસિંહ દેશ માટે ખપી ગયો ને એની માં રોવે છે મારી માં રોતી હોય મને ગમે નહીં આ હા હા અને શહીદ આઝમનું બિરુદ એને મળી ગયું।